એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે, બંને એકબીજાનું બહુ ધ્યાન રાખે, બંને હળીમળીને હસી ખુશીથી રહેતા હતા. એક વખત કોઈ કારણસર પતિ પત્ની બંને વચ્ચે બોલાચાલી થઈ, થોડી માથાકૂટ થઈ. એટલે પત્નીએ પતિ સાથે કીટા કરી દીધા, એટલે કે અબોલા લઈ લીધા. સાંજે પતિ ઘરે આવ્યો, બંને સાથે જમ્યા, સાથે બેઠા, થોડી વાર સૂઈ ગયા, પણ કોઈ કંઈ બોલ્યું નહીં એકબીજા સાથે. પતિને એમ હતું કે કંઈ વાંધો નહીં, સૂઈ ગયા ને, સવારે ઉઠીને બધું સારું થઈ જશે. સવાર થયું છતાં પણ પત્ની બોલે નહીં, નાસ્તો કરી લીધો છતાં પણ પત્ની બોલે નહીં. પતિને ઓફિસ જવાનો ટાઈમ થયો એટલે પતિ તો રૂમમાં આમ તેમ બધું શોધ્યા કરે. થોડી વાર કબાટ ખોલે, બાથરૂમમાં જોવે, બીજા કબાટમાં જોવે, બેડ નીચે જોવે, ગાદલું ઊંચું કરીને જોવે, આમ તેમ આટા માર કરે. એટલે આ પત્નીએ થોડી વાર બેઠા બેઠા જોયું, અને ભાઈ તો બીજો કબાટ ખોલે ને ત્રીજો કબાટ ખોલે ને માળિયું ખોલે ને બધું શોધ્યા જ કરે, કંઈક શોધ્યા જ કરે. એટલે પેલા પત્નીથી ના રહેવાયું. એટલે પત્ની બોલી ગયા કે ક્યારના શું શોધો છો? એટલે પતિ હસીને કે મળી ગયું, હું ક્યારનો તારો આ મીઠો અવાજ શોધતો હતો. અને પતિ પત્ની બંને હસી પડ્યા. કેવો મીઠો સંબંધ છે ને પતિ પત્નીનો. ગમે એટલા ઝઘડા થાય તોય પાછા એટલો જ પ્રેમ. ખરું ને?